हरिओम, आप सभी का स्वागत है। 21 दिसंबर वर्ल्ड मेडिटेशन डे के रूप में मनाया जाने लगा है। हर साल यह दिवस मनाया जाएगा। तो आज यहाँ हम लोग इकट्ठा हुए हैं मेडिटेशन के लिए। जीवन में मेडिटेशन कितना अनिवार्य है, इसके लिए जब तक आप मेडिटेशन नहीं करेंगे, जब तक आप योग से नहीं जुड़ेंगे, आपको इसका अनुभव नहीं पता चलेगा। तो चलिए मेडिटेशन के साथ जुड़ते हैं और अपने आप को स्वस्थ महसूस करते हैं। विश्व ध्यान दिवस આપણો મુખ્ય તહેવાર કહી શકીએ। રોજ જેટલી ધામધૂમથી આપણે ઇન્ટરનેશનલ યોગ ડે મનાવીએ છીએ, બહુ જ ફરી એક દિવસ આપણા માટે આવી ગયો છે, વિશ્વ ધ્યાન દિવસ। અને આજના દિવસની આપણને ખૂબ ખૂબ આપ બધાને શુભકામના અને શુભેચ્છા। આજના દિવસમાં ઉપલક્ષ્યમાં ગુજરાત રાજ્યની બોર્ડ તરફથી હું ડૉક્ટર મીનાક્ષી પરમાર, કોઓર્ડિનેટર ઈસ્ટ ઝોન, સુનીલભાઈ પટેલ, ઈસ્ટ ઝોન કોઓર્ડિનેટર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજના શુભ દિને આપણને ગુરુ પરમાત્મા, માતા પિતા, ગુરુજનોના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય અને આ જ યોગ સાધનાના પથ ઉપર આપણે ખૂબ સરસ રીતે જઈએ। અને આજનો આ જે કાર્યક્રમ આપણને ખૂબ સરસ રીતે ધ્યાન કરવા માટે એવી ઝાડફૂલ સંસ્થાના દરેક દરેક સભ્યોનો અમે દિલથી સ્વાગત કરીએ છીએ। युवा संगठन अपने अभ्यास અને તેની આખી પ્રક્રિયા જે હાર્ટફુલ સંસ્થા જે છે એ વિશ્વવિખ્યાત સંસ્થા છે અને એના તરફથી આપણને 3 વખત લાંબો શ્વાસોચ્છ્વાસ સાથે ઓમકાર અને તારાસન ધ્યાન કરવા જઈ રહ્યા છીએ। તું અમને માર્ગ પવિત્ર અને આરોગ્યકારી ઊર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશ કરી રહી છે। તરફ જઈ રહી છે। બંને પગ, શરીરનો કમર સુધીનો ભાગ સંપૂર્ણપણે રિલેક્સ થઈ ગયો છે। એટલો રિલેક્સ જે પહેલા ક્યારેય ન હતો। ઊર્જા પીઠ તરફ જઈ રહી છે। આખી પીઠ એટલો રિલેક્સ જે પહેલા ક્યારેય ન હતો। મનમાં રહેલા બધા જ વિચાર
દૂર થઈ ગયા છે. મનમાં રહેલા બધા જ વિચાર દૂર થઈ ગયા છે. એક ખાસિયત ખાલી તમને કહી દઉં કે સાહેબ આપણને આયુર્વેદ પ્રમાણે જે નાડી પરીક્ષણ કરીને પ્રકૃતિનું વર્ણન કરે એટલે આપણને આપણા જોડેના માણસો યાદ આવે કે ભાઈ આ માણસ આ વાટ પ્રકૃતિનો છે, આ પિત્તવાળો છે, આ કપવાળો છે, તરત જ યાદ આવવા આવે. એટલું ઉત્તમ આપણને માર્ગદર્શન આપે છે. તો આપણે પરિવાર પણ એનો લાભ લઈશું. તો આ રીતે આપણી વચ્ચે સૌ ઉપસ્થિત રહ્યા માટે ખૂબ ખૂબ અભિનંદન. ગૌતમભાઈ આપણા સીધા કુવાથી છે અને એ પણ ખૂબ સરસ સહકાર આપ્યા છે. તો આ સાથે આપણે હું આદરણીય રાજેશભાઈને વિનંતી કરું છું કે આગળનું આપણું કરે અને સાથે બીજું કે આપણને આ ખૂબ સરસ જે સંસ્થા આ જગ્યા આપે છે. આપણે આદરણીય કોઠારી સ્વામીજીને જ્યારે પણ વાત કરીએ ત્યારે આપણને આ જગ્યા ખૂબ આપણને આ ખાસ જણાવું કે ગુજરાત રાજ્ય બોર્ડ આપણું જે છે માન્ય ચેરમેન શ્રી ડોક્ટર શિષપાલજીના હેઠળ ખૂબ સારું કામ કર્યું છે. આવતા દિવસોમાં અત્યારે જે 73 જગ્યા પર કામ કરે છે બધા કોર્ડિનેટર્સ, એક વર્ષથી 500 જગ્યા આપણી કોચ અને ટેરસ માટે આવી રહી છે. તો આપણા માટે ખૂબ શુભ સંદેશ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી જે तो आइए हम सब मिलकर योगा करें और मेडिटेशन के साथ अपने जीवन को सुखमय बनाएं. तो हम सब मिलकर इस अभियान को पूर्ण रूप से साकार करें. गुजरात राज्य योग बोर्ड की तरफ से सभी जगह योगा क्लास चलाया जा रहा है जो कि फ्री है. तो आप लोग ज़रूर योगा क्लास में ज्वाइन कीजिए और अपने आप को स्वस्थ रखिए. हरिओम.